નમસ્કાર, આજે ઈટીવી ભારત ન્યૂઝ ટાઈમમાં જોઈએ આજના મુખ્ય સમાચાર। જમ્મુ કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ હટાવવા પર વિચાર કરશે કેન્દ્ર સરકાર। અમિત શાહે કહ્યું, હાજર સૈનિકોને પરત બોલાવવાની યોજના। મહેસાણામાં નીતિન પટેલે કર્યા આકરા પ્રહાર, કહ્યું સલાહ આપવાનો બધાને અધિકાર છે, પણ સલાહ આપનારની કેપેસિટી જોવી પડે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજનો વિરોધ, ટિકિટ બદલી ભાજપમાંથી સસ્પેન્ડ કરવા અને જાહેરમાં માફીની કરી માંગ। મધ્ય ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। અમિત ચાવડાએ દેશ સહિત ગુજરાતની 26 બેઠકો પર પરિવર્તનનો કર્યો દાવો। ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ 16 બેઠકો માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત। આજે નામાંકન ભરવાની છેલ્લી તારીખ। છોટાઉદેપુરના કંવાટ ખાતે આજે ગીરના ભાતીગર લોકમેળાનું આયોજન। લાખો લોકો પરંપરાગત વસ્ત્રો અને સંગીતના સાધનો સાથે નાચગાન કરતા જોવા મળ્યા। છોટાઉદેપુરના રૂમડિયા ગામમાં હોળીના ત્રીજા દિવસે ગોળ ફેરિયાનો મેળો યોજાયો। જીવના જોખમે માનતા પૂરી કરે છે ગ્રામજનો। હવે હેલિકોપ્ટર દ્વારા પહોંચી શકાશે બદ્રીનાથ ધામ। હેલી સેવા 12મી મેથી શરૂ થશે। હેલિકોપ્ટરનું બુકિંગ 10 એપ્રિલથી શરૂ થશે। રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી સ્મરણાનંદ મહારાજનું 95 વર્ષની વયે નિધન। વય સંબંધિત બીમારીને કારણે હતા સારવાર હેઠળ। સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી પોલીસ કસ્ટડીમાંથી બહાર। મુંબઈની હુક્કાબાર પાર્ટીમાં પોલીસના દરોડા દરમિયાન મુનવ્વર સહિત 14 લોકોની કરવામાં આવી હતી ધરપકડ। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર માટે લોગિન કરો www.etvbharat.com।